કરે છે ને ત્યારે શિવજી કાશીમાં પોતાના ત્રિશૂળ ઉપર કાશી ક્ષેત્રને ધારણ કરે છે. શિવજી કાશીમાં કાશી ક્ષેત્રને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરે છે. કાશી ક્ષેત્રમાં જે સજ્જન, જે શુદ્ધ આત્મા ભૂદેવો રહી જાય છે અને જે ગ્રંથો રહી જાય છે ને પ્રલયના સમયે, એ જ ગ્રંથોથી, એ જ મનુષ્યોથી પાછી સૃષ્ટિનું સર્જન પાછું થાય છે. આ રીતે આપણા ગ્રંથો આપણાને યુગો યુગોથી પાછા મળે છે. તમે કહેતા જાણતા હશો કે શિવજીના લગ્નમાં ગણપતિ પૂજન થાય છે. હા, કેમ? યુગો યુગોથી ભગવાન જન્મ લેતા આવ્યા છે આપણા માટે, તમારા માટે, મારા માટે. હા, યુગો યુગોથી આપણો ઉદ્ધાર કરવા માટે માના પેટમાં જાય છે પોતે અને પાછા ગર્ભથી જન્મ લે છે કે આપણે ક્યાંક કશું સમજી શકીએ જીવનને. હા, આપણા માટે. નહીતર એ તો નિર્ગુણ નિરાકાર છે, એને જન્મ લેવાની ક્યાંય જરૂર નથી. પણ અહીંયા વ્યાસજી સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? કે વ્યાસજીને નારદજી કહી રહ્યા છે કે તમે ભૂલી રહ્યા છો કે ભગવાનનું નામ સ્મરણ છે ને એ બહુ મોટો ઉપાય છે જીવનનો. પૂર્વે મારું જન્મ હું તમને સંભળાવી રહ્યો છું. આ નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? કે પૂર્વે હું એક કામ કરવા વાળી દાસીનો પુત્ર હતો. નારદજી પૂર્વે પોતાનો જન્મ બતાવી રહ્યા છે વ્યાસજીને કે હું પૂર્વે કામ કરવા વાળી દાસીનો પુત્ર હતો. આ દાસી એક બ્રાહ્મણને ત્યાં, ભૂદેવને ત્યાં કામ કરતી હતી, ગાયો દોતી હતી, છાણવા સીધા કરતી હતી. આ ભૂદેવને ત્યાં એક દિવસ સંતોનું આગમન થયું. ચતુર્માસમાં એ સંતો ત્યાં રોકાણા અને આ સંતોનું આગમન થયું તે આ મારી મા જે દાસી હતી એણે સંતોની ચતુર્માસમાં 4 મહિના સેવા કરી. સાથે સાથે હું પણ મારી મા સાથે જતો. હું નાનકડો એવો હતો બાળક, અને હું બાળક ત્યારે જ્યારે માની પાછળ પાછળ જતો, મારી મા સંતોની સેવા કરતી અને હું સંતોને જોતો, સંતોનું પૂજન પાજન સાંભળતો, સંતો જે સત્સંગ કરતા એ હું શ્રવણ કરતો, ત્યાં એક બાજુ બેસીને એમને જોયા કરતો. અને આ દર્શન કરવાને માત્રથી, એમનું નામ સ્મરણ સાંભળવાથી મારા હૃદયમાં ભગવાન માટે એક ઈચ્છા જાગી કે હું પણ ભગવાનનું નામ લઉં. હા, અને એવા સમયે આ સંતો જ્યારે ભોજન લેતા, પ્રસાદ લેતા અને એમનું જે જૂઠું પતરાવળીમાં પડી રહેતું ને એ બચેલું હું ખાતો. પ્રસાદ સમજીને નારદ મુનિ કહી રહ્યા છે કે મારી મા દાસી હતી, હું દાસી પુત્ર હતો અને આ સંતોનો પ્રસાદ હું જ્યારે લેતો અને આ રીતે હું મારું ગુજરાન ચાલતું, મારી માનું ગુજરાન ચાલતું. સમય એવો થયો, ચતુર્માસ પૂરો થયો અને આ બધા સંતો પછી આગળ પોતાનું તીર્થ કરવા માટે નીકળવા માંડ્યા. અને એવા સમયે હું એમની પાછળ પાછળ ચાલ્યો ત્યારે સંતોએ મને સમજાવ્યો કે જ્યાં સુધી તમારી માતા જીવિત છે ને ત્યાં સુધી તમારાથી સંન્યાસી ન થવાય. સંન્યાસીના નિયમો છે. ઘણા કહે ને કે હવે હું તો થાકી ગયો છું, બાવો બની જવાનો છું. એમ બાવા નથી બનાતું. એક સાધુ બનવું અને એક સાધુ હૃદયથી હોવું બહુ અંતર છે આ બધી વાતોનો. સાધુ બનવું, દેખાડો કરવો, ચોલો પહેરવો, તીલા ટપકા ને માળાઓ ધારણ કરી લેવી એ સહેલું છે, પણ સાધુ હોવું ને એ બહુ અઘરું છે. અહીંયા સાધુઓ ચતુર્માસ કરીને જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ નારદ મુનિ જે નાના બાળક સ્વરૂપે છે એ સાધુઓની પાછળ પાછળ ચાલ્યા છે. સાધુએ કીધું છે તમારી માતા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તમારી ફરજ છે કે તમે તમારી માતાની સેવા કરો. તમારે એનું ઋણ છે. તમારાથી સંન્યાસી ન થવાય. તમારો સમય આવશે, આદેશ ઉપરથી થશે, તમને ભગવાન સ્વીકાર કરશે. આ વાત સાંભળીને નારદ મુનિ જે નાના બાળક સ્વરૂપે છે એમના કાનમાં આ જે સંતો છે એમણે એક મંત્ર આપ્યો છે અને એ મંત્ર લઈને આ નારદ મુનિ પોતાની માતા પાસે આવ્યા છે. બન્યું છે એવું કે એક દિવસ માતા સવારે પરોઢી અંધકારમાં ગાયોનું દોહન કરવા માટે ગઈ છે, દૂધ નીકાળવા માટે ગઈ છે ને એવા સમયે એક સર્પ કરડવાથી આ નારદ મુનિની માતા જે દાસી હતા એમનું મૃત્યુ થયું છે. આ તો જોઈતું તું ને માએ પીરસી દીધું. આ થયું એવું કે એમને આ મુક્તિ મેળવી હતી માની ફરજમાંથી કે હું ક્યારે આમાંથી છૂટો થઉં અને ભગવાન તરફ આગળ વધું. અને નારદ મુનિએ પોતાની માતાના ક્રિયાકર્મ પૂરા કર્યા છે અને કર્મ બધા પૂરા કરીને અગ્નિ સંસ્કારને બધા કર્મ કરીને પછી નારદ મુનિ વન તરફ ઉત્તર દિશામાં ચાલુ થયા છે, ચાલવાનું કર્યું છે. ચાલતા ચાલતા આગળ જઈને વનમાં જ્યાં બિરાજમાન થયા છે ધીરે ધીરે એમણે પેલા ગુરુજીનો આપેલો મંત્ર મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું જ્યારે એમણે ગાન કર્યું છે અને ગાન કરતા કરતા ધ્યાનમાં લાગ્યા છે અને ધ્યાનમાં એમણે યુગો યુગો ચતુર યુગ સુધી
નારદજી ધ્યાનમાં બેઠા છે, એમને પોતાના દેહનું ભાન નથી રહ્યું. અને એવા ધ્યાનમાં જ્યારે નારદ મુનિ બેઠા છે ત્યારે એક દિવસ યુગો પછી નારદજીને ધ્યાનમાં ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ ધ્યાનમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા છે સ્વરૂપ લઈને, પોતાના માથા પર એક મોર મુકટ ધારણ કર્યો છે પ્રભુએ. મંદ મંદ હાસ્ય છે પ્રભુના મુખ પર, મુખારવિંદ પર. વક્ષ સ્થળે કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે ભૃગુ ઋષિની, જે ચરણનું ચિહ્ન છે પ્રભુએ ધારણ કર્યું છે. અને આમ ચતુર્ભુજ નારાયણે જ્યારે નારદ મુનિને દર્શન દીધા છે ને, ત્યારે નારદ મુનિના આંખમાંથી અશ્રુઓ નીકળી આવ્યા છે. આ નાનકડો અમથો બાળક છે, ત્યાં બેઠો બેઠો ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યો છે. અને પોતે ધ્યાનમાંથી જ્યારે જાગૃત થયા છે ત્યારે જાગૃત અવસ્થામાં સામે ભગવાનને નથી જોયા, એટલે નારદ મુનિએ રડવાનું શરૂ કર્યું છે. અશ્રુ આંખમાં આવ્યા છે કે પ્રભુ, તમે હમણાં તો મારા ધ્યાનમાં દર્શન આપ્યા હતા અને પાછા તમે આમ ક્યાં જતા રહ્યા? પ્રભુ અંતર ધ્યાન થયા છે. ફરીથી નારદ મુનિએ પ્રભુનું ધ્યાન ધર્યું છે અને પ્રભુને સ્વીકાર કરવા માટે અરજી કરી છે કે પ્રભુ, મારો સ્વીકાર કરો, મને તમે ધ્યાનમાં લો. અને એવા સ્વરૂપે પ્રભુ પાછા એમના અંતરના મનથી ચક્ષુ પર આવ્યા છે ધ્યાનિત થઈને. અને એ ધ્યાનસ્થ આવ્યા પ્રભુ ધ્યાનમાં, ત્યારે ચતુર્ભુજ નારાયણે નારદજીને કહ્યું છે. શું કહ્યું છે? કે બેટા, આ જન્મે તને હું નહીં મળું. શું કહ્યું છે? આ જન્મે હું તને નથી મળવાનો, તારા નસીબમાં મારું મિલન આ જન્મે નથી, પરંતુ તારો જન્મ આગળ જ્યારે થશે ને ત્યારે હું તને મળીશ. નારદ મુનિએ આમ ને આમ પોતે પોતાનો ધ્યાન ધરીને યુગો યુગો સુધી પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા પોતાનો આ દેહ વિલય કર્યો છે અને પોતે પ્રભુમાં પોતે વિલય પામ્યા છે, મિલન થયું છે. અને એવું બન્યું છે કે જ્યારે પ્રભુ બ્રહ્માજી પ્રલયકાળ જ્યારે લાવી રહ્યા છે અને પોતાની સૃષ્ટિનું વિસર્જન કરીને પોતાની અંદર લયમાં લઈ રહ્યા છે, તેવા સમયે આ નારદ મુનિ પણ પ્રભુના શરીરમાં અંદર વિલીન થયા છે, એકાકાર થયા છે. અને આ બ્રહ્માજી દ્વારા જ્યારે ફરીથી પ્રભુએ સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો, ત્યારે બ્રહ્માજી દ્વારા બધા મુનિઓ, મરીચી, પુલત્સ્ય, આ બધા ઋષિઓની સાથે સાથે 10 પુત્રો જ્યારે માનસ પુત્રો તરીકે બ્રહ્માજીના મુખથી પ્રગટ થયા છે, તેમાં આ નારદ મુનિ પણ પાછા પ્રગટ થયા છે. બોલે દેવર્ષિ નારદ મુનિ ભગવાન કી જય, અપને અપને માત પિતા કી. અને પછી નારાયણે એમને વીણા આપી છે. અને આમ દેવદત્તામી મમ વીણા, અને આ વીણા નારાયણ દ્વારા ભગવાને નારદજીને આપી છે. નારદજી આનંદિત થયા છે અને આ વીણા લઈને આખા બ્રહ્માંડમાં, સૃષ્ટિમાં, 14 લોકમાં પ્રભુ નારદજી નારાયણ નારાયણ કરતા ગાન કરી રહ્યા છે. અને નારદજી કહી રહ્યા છે કે મને જ્યારે પ્રભુએ નારાયણે વીણા આપી છે ને, ત્યારે હું કોઈ પણ શરમ અને સંકોચ વગર ભગવાનનું નામ સ્મરણ કરું છું. હું જ્યાં જ્યાં ભ્રમણ કરું છું ને, ત્યાં નારાયણ નારાયણ નારાયણનું ગાન કરું છું. તો આવો 2 મિનિટ માટે નારાયણનું નામ સ્મરણ કરીને પાછા આપણે કથામાં આગળ વધીએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ઓ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજવન નારાયણ નારાયણ હરિ હરિ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ.
सबसे न्यारी न्यारी हरी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी ओम नमो नारायणा ओम नमो नारायणा हरि ओम नमो नारायणा हरि ओम बोले कृष्ण कन्हैया लाल की जय। તો મહારાજ સાધુ મહાત્માઓએ જે ભાગવતજીનો એક ગ્રંથમાંથી જે મંત્ર નારદજીને કાનમાં કહ્યો હતો, ગુરુદક્ષિણા આપી હતી, એ મંત્ર આપણે બોલી રહ્યા છીએ અહીંયાથી. અને આપ સર્વે આંખ બંધ કરીને સ્વીકાર કરજો. ભગવાન તમારા બધાનું કલ્યાણ કરશે એ ભાવનાથી આપણે આ મંત્રનો જાપ કરી રહ્યા છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. कृष्ण कन्हैया लाल की जय. अपने अपने मात પિતા કી જય. અહીંયા નારદજીના પૂર્વજન્મની કથા સૂતજી શૌનકાદિ ઋષિઓને સંભળાવી રહ્યા છે અને નારદજી પોતે વ્યાસજીને સંભળાવી રહ્યા છે. અહીંયા શ્રોતા તરીકે વ્યાસજી મહારાજ બિરાજમાન થયા છે. અહીંયા આગળ વાત આવી છે કે પ્રભુએ વ્યાસજીએ નારદજીને પૂછ્યું છે કે પ્રભુ, તો તમે રસ્તો બતાવો, તમે દેવર્ષિ છો, તમને ભગવાને વીણા આપી છે, તમે બતાવો કે હવે હું શું કરું કે જેનાથી મારા મનમાં જે વાત છે ને કે હજુ પણ કંઈક ખૂટે છે, હજુ પણ મને કંઈક ઉદાસી છે, નિરાશા છે, હજુ મને સંતોષ નથી મારા ગ્રંથોથી, મારા પુરાણોથી. મેં 4 વેદ લખ્યા પણ એમાં પણ મને આનંદ નથી થયો હજુ. ત્યારે નારદજીએ કીધું છે કે પ્રભુ વ્યાસજી, તમે છે ને પૂરા મનથી ભગવાન શ્રી કૃષ્ણનું ગાન નથી કર્યું. જેણે કૃષ્ણનું ગાન કર્યું છે ને, જેણે પઠન કર્યું છે ને, જેણે ગીત ગાયા છે ને કૃષ્ણના, એના હૃદયમાં કૃષ્ણ પ્રગટ થાય છે. અને કૃષ્ણ સ્વયંમાં આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે, પરમાનંદ છે, અહર્નિશ આનંદ છે. કોણ? કૃષ્ણ. એટલે તમે એવો ગ્રંથ લખો કે જેમાં ભગવાનની લીલાઓનું વર્ણન થયું હોય, તમને પણ આનંદ થશે અને કળિયુગના લોકોને પણ આનંદ થશે. આ રીતે નારદજીએ વ્યાસજીને વાત કરી છે અને પોતાની વીણા વગાડતા નારાયણ 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 કરતા કરતા એ નારાયણના સામે દેવલોકમાં ગયા છે, વૈકુંઠમાં પહોંચ્યા છે. આ બાજુ વ્યાસજી આવીને બેઠા છે સંગમ તીર્થ પર અને ત્યાં પોતે ભાગવતજીની રચના કરી છે, રચના થઈ છે. પણ વ્યાસજીએ વિચાર કર્યો છે કે જ્યારે ભાગવતજીમાં 18,000 શ્લોક લખ્યા છે, પણ આ 18,000 શ્લોકનું ગાન કરવા વાળું કોઈ હોય તો, હા, ભાગવતજી લખાઈ ગઈ છે, રચના થઈ ગઈ છે, પણ જાણશે કોણ? જણાવવું તો પડશે ને કે જગન્નાથપુરીમાં ભાગવતજી થઈ રહી છે. કોણ કરી રહ્યું છે? સહેલી મંડળ મધુબેન પટેલ ભજન મંડળ દ્વારા જગન્નાથજીમાં ભાગવતજી થઈ રહી છે. આવું જાહેરાત તો કરવી પડે ને, તો સત્સંગી લોકો વૈષ્ણવો આવે ને. હા, ખબર ન હોય તો કેવી રીતે આવે? એટલે નારદજીએ જ્યારે આવી રીતે વાત કરીને વ્યાસજીએ જ્યારે ગ્રંથ રચ્યો છે, ગ્રંથ રચાયા પછી વ્યાસજી વ્યાકુળ થયા છે. વિચાર કર્યો છે કે જો મારે એક પુત્ર હોતે ને તો મારા ગ્રંથનો પ્રચાર પ્રસાર થતે, મારા ગ્રંથનું પઠન થતે. અને એમણે વિચાર કર્યો છે કે મને એક પુત્ર થવો જોઈએ. એમણે શિવજીનું તપ કર્યું છે અને એવા સમયે શિવજી કૈલાશમાં અમર કથા કહી રહ્યા છે માં પાર્વતીને, માં ભગવતીને. અને ભગવતીને વાત કરતા કરતા માં ભગવતીને શિવજીએ કીધું છે, શું કીધું છે કે તમે મારી કથા સાંભળી રહ્યા છો, અમર કથા, પણ મને હોંકારો દેતા રહેજો. હા દેવી, હા નાથ, હા નાથ, હું સાંભળું છું. જી હા, બરાબર, બરાબર છે, હા યોગ્ય છે, સત્ય છે. આવું તમે હોંકારો દેતા રહેજો. હા, હું કથા કરું,
અને તમારા સામે દિવેલ પીધેલા મોઢા જોઉં તો મને કથા કરવાનું મન થાય. જો કે મને થાય, કેમ કે હું જાણું છું કે આ સાંભળે છે, પણ એક ઉત્સાહ વધારવા માટે આ જરૂરી છે. હા, તો શિવજીએ પણ આ રીતે વાત કરી માને, અને માં કથા સાંભળતા સાંભળતા નિંદ્રા દેવીની ગોદમાં જતા રહ્યા, માં ભવાની પાર્વતી. અને એ સમયે એક નાનું સુકનું બચ્ચું આ કથા સાંભળતું હતું, અને સાંભળી ગયું એટલે કથા સાંભળતા સાંભળતા એણે વિચાર કર્યો કે માં ભવાની તો હવે હોંકારો નહીં દે, એટલે મારે હોંકારો દેવો પડશે, નહીંતર આ અમર કથા બંધ થઈ જશે અને મને સાંભળવા માટે નહીં મળે. અને એ રસના લયમાં એ નાના સુકના બચ્ચાએ હા સત્ય છે, સત્ય છે આવી વાણી ઉચ્ચારી છે. જ્યાં આ ભૂદેવ જે મહાદેવજી કથા કરી રહ્યા છે પોતે, અને એ જ્યારે પોતાની આંખો નેત્રોને ધ્યાનમાંથી ખોલી છે કથાની વચ્ચે, અને એમણે વિચાર કર્યો છે કે આ હોંકારો કોણ દે છે? દેવી તો નિંદ્રામાં છે. મહાદેવીને તો નિંદ્રા આવી ગઈ છે. જો મોટા ભાગે કથા સાંભળતા સાંભળતા અમુકને નિંદ્રા આવે, સારું સુવાનું, કારણ કે જગતની તકલીફોથી ઘરે નિંદ્રા ન આવતી હોય, ગોળી લેવી પડતી હોય ને, ટેબ્લેટ લઈને નિંદ્રા આવતી હોય ને, એવા વ્યક્તિઓને અહીંયા નિંદ્રા આવે, મીઠી નિંદ્રા આવે. પણ થોડું થોડું ધ્યાન રાખવાનું, પડોશી આમ કોણી મારી આપવાની, જાગો જાગો. હા હા, એટલે જ્યારે મહાદેવી નિંદ્રામાં હતા તો મહાદેવે વિચાર કર્યો કે આ હોંકારા કોણ ભળતું હતું, કોણ બીજું સાંભળતું હતું. મેં તકેદારી રાખી હતી કે આ અમર કથા કોઈ સાંભળી ન જાય, કારણ કે અમર કથા જે સાંભળે છે એ અમર થાય છે. અને એવા વખતે જ્યારે મહાદેવજીની નજર ગઈ તો નાનકડું અમથું શુકનું બચ્ચું આ કથા સાંભળતું હતું, અમર કથા. મહારાજ મહાદેવજી ત્રિશૂળ લઈને એમની પાછળ દોડ્યા છે. આ શુકનું બચ્ચું ઉડતું ઉડતું 14 લોકને 3 બ્રહ્માંડોમાંથી ફરતું ફરતું પૃથ્વી લોક પર જ્યાં વ્યાસજીનો આશ્રમ હતો ત્યાં એમના પત્ની અરણી દેવી જ્યાં બગાસું લઈ રહ્યા હતા તેમના મોઢામાં પ્રવેશ કરી ગયા છે. સુખદેવજી મહારાજ બોલે, સુખદેવજી મહારાજ કી. અને ભગવાન ભોળાનાથે ત્યાં ડેરો જમાવી રહ્યા. પણ તમે જન્મ લો, કારણ કે 12 વર્ષના વાણા વીત્યા છે. અરણી દેવીને તકલીફ છે, અને જ્યાં 9 મહિના ગર્ભ ધારણ કરવાથી તકલીફ થતી હોય તો 12 વર્ષમાં અરણીએ પોતાના પેટમાં સુખદેવજીને ધારણ કર્યા છે. સુખદેવજી કહી રહ્યા છે કે હું બહાર જન્મ નહીં લઉં, બહાર જન્મ લઉં ને તો માયા મને પકડી લેશે, માયા મને ગ્રહણ કરી લેશે, માયા મને વ્યાપી જશે, અને એના ભયને કારણે હું જન્મ લઈશ નહીં. અને આ બાજુ જ્યારે વ્યાસજીએ ભોળાનાથને અરજી કરી છે કે પ્રભુ દયા કરો, મારી પત્નીને બહુ તકલીફ થઈ રહી છે, અને આ 12 વર્ષના વાણા વીતી ગયા છે. ભોળાનાથ ભોળા છે, ભોળાનાથ ભોળા છે. અને એમણે પોતે પોતાના સ્થાન તરફ આશીર્વાદ આપીને ગમન કર્યું છે. અને બીજી બાજુ ફરીથી સુખદેવજીને સમજાવવામાં આવ્યા છે વ્યાસ મુનિ દ્વારા, અને કહેવામાં આવ્યું છે કે પ્રભુ તમે જન્મ લો. ત્યારે સુખદેવજી કીધું છે શું કીધું છે? હું જન્મ ના લઉં, કેમ? ત્યારે વ્યાસજીને સુખદેવજીએ અંદરથી જવાબ દીધો છે કે જ્યાં સુધી માયા રાણી મને પકડવા માટે તૈયાર છે ને ત્યાં સુધી હું જન્મ ન લઉં. અને આ બાજુ વ્યાસજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને કહેવામાં આવ્યું છે કેમ? માયાપતિની માયા છે ને, તો માયાને માયાપતિ જ કંટ્રોલ કરી શકે, બાકી કોઈની હિંમત નથી કે માયાને સ્થાને રોકી શકે. હા, એટલે વ્યાસજી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવામાં આવ્યું છે, અને પ્રભુને કીધું છે કે હે વાહડીવાળા, હે મોરલીવાળા, દયા કરો પ્રભુ. હા, તમારી માયાને તમારી પાસે રાખો, થોડો સમય માટે એવું કંઈક કરો કે મારો પુત્ર જન્મ લઈને મારી પત્ની આ તકલીફમાંથી મુક્ત થાય. આવી પ્રાર્થના સાંભળીને આ દીનાનાથ એવો છે ને, હૃદયનો એટલો પ્રેમાળ છે ને, કે હું તો કહું છું સંગીતકાર હોય ને એ બધા જ નરમ હૃદયના હોય. સંગીતકાર હોય ને જેને સંગીત પ્રિય હોય એ કેમ, નહીતર આવા મીઠા સૂર એના હૃદયમાંથી નીકળે જ નહીં. જેનું હૃદય કઠણ હોય ને એના હૃદયમાંથી મીઠા સ્વર નીકળે જ નહીં. હા, એટલે અહીંયા મારા કૃષ્ણને જ્યારે વિનંતી કરવામાં આવી છે સુખદેવજી માટે કે તમે થોડી વાર માટે માયા દેવીને પોતાની તરફ કેન્દ્રિત રાખો, બહાર વ્યાપ્ત ન થવા દો, સૃષ્ટિમાં વ્યાપ્ત ન થવા દો. અને એવા જ્યારે વિનંતી કરવામાં આવી છે ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે કે હું માયાને તો એટલી બધી કંટ્રોલમાં ન કરી શકું, પણ ક્ષણના 100મા ભાગ જેટલું, પલકના 100મા ભાગ જેટલી હું માયાદેવીને કંટ્રોલ કરી શકું છું, રોકી શકું છું મારી તરફ. ત્યાં સુધીમાં જો સુખદેવજી જન્મ લઈ લે તો ભયો ભયો
હા, અને આ તરફ સુખદેવજીને કહેવામાં આવ્યું છે કે પ્રભુએ પોતાની માયાને સંકેલી છે. થોડીક વાર માટે આ પૂરું વિશ્વ માયા રહિત છે, તમે જન્મ લઈ લો. અને આ તરફ પ્રભુએ પોતાની માયાને પોતાના હૃદયમાં ધારણ કરી છે અને આખું વિશ્વ માયા રહિત થયું છે. ને તે જ સમયે સુખદેવજી મહારાજે જન્મ લીધો છે. જન્મતાની સાથે જ પ્રભુ 16 વર્ષના નવયુવાન જેવા, તરુણ જેવા, પોતાની નાળ જે હતી માતાના પેટમાંથી નીકળેલી એને પોતાના શરીર પર ધારણ કરીને ખભા પર વન તરફ ગમન કરી ગયા છે. અને આ બાજુ વ્યાસજીએ પ્રભુને કીધું છે કે પ્રભુ તમારો બહુ આભાર. અને આમ કૃષ્ણ ભગવાનનો આભાર માનીને વ્યાસજીના પત્નીએ એક બાળકને, એક પુત્ર રત્નને જન્મ આપ્યો છે. બોલીએ સુખદેવજી મહારાજ કી, कृष्ण कन्हैया लाल की जय, अपने अपने मात पिता की जय. અહીંયા સુજી પુરાણીને શૌનકાદી ઋષિઓ પૂછી રહ્યા છે કે પ્રભુ તમે અમને કૃષ્ણના જેટલા ગુણગાન કરાવી રહ્યા છો ને એટલા ઓછા પડ્યા છે અમને. હા, અહીંયા તમે ગુણગાન કરી રહ્યા છો ને અમને એમાં રસ પડી રહ્યો છે. તમે હજુ પણ કોઈ એવી કથા હોય કે જે મને જણાવી શકો, અમને જણાવી શકો, અમારું કલ્યાણ થાય એવી કથા કરો. અને તેવા સમયે શ્રુતજી આગળ કથા કહી રહ્યા છે. આ બાજુ વ્યાસજીએ આ ગ્રંથ રચ્યો છે, એમાં કથા છે 24 અવતારની, ભગવાનના 24 અવતારો તરફ આપણે આગળ વધી રહ્યા છે. અને અહીંયા કીધું છે કે અવતારો અસંખ્ય લીધા છે પ્રભુએ. સૃષ્ટિનો પ્રારંભ કરવા માટે, આરંભ કરવા માટે પ્રભુએ અવતારો લીધા છે. અને પ્રભુનું એક વિરાટ સ્વરૂપ હોય છે. એ વિરાટ સ્વરૂપ ધારણ કરીને એકવાર પ્રભુને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ છે. અને જ્યાં પ્રભુને ઈચ્છા થાય પછી શું વાત. એટલે મારા વાલાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. અસંખ્ય હાથ છે પ્રભુના, અસંખ્ય કરોડો પગ છે પ્રભુની, અસંખ્ય કરોડો એવા નેત્રો છે, અસંખ્ય એવા કરોડો મુખારવિંદ છે. અને એવા પ્રભુએ જ્યારે પોતાનું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ચર અચર આ જે જળ ચેતન છે તે બધું જ પ્રભુના શરીરમાંથી, વિરાટ સ્વરૂપમાંથી પ્રગટ થયું છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રભુના અંગોમાંથી, પ્રત્યંગોમાંથી વિશ્વ આખું આ જગત, સચરાચર જગત પ્રગટ થયું છે. અહીંયા દિવ્ય દ્રષ્ટિથી જે જોવે છે તેને ખબર પડે છે કે આ જળ ચેતન જે બધું છે ને એ કૃષ્ણ છે. હા, જેને દ્રષ્ટિ દીધી છે ને એમાં હું કહું છું ઘણીવાર કથામાં, કરકે કૃપા કૃપાલુની पर्दा हटा लिया, करे कृपा कृपालु ने पर्दा हटा दिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया, किसी देवता ने आज मेरा दिल चुरा दिया, किसी देवता ने आज क्या कहा है, करके कृपा कृपालु ने पर्दा हटा लिया, करके कृपा कृपालु ने पर्दा हटा लिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया. હા, કોઈ જ્ઞાની જને કીધું છે, શું કીધું છે કે કોઈ કૃપાળુએ કૃપા કરી છે ને આ પડદો હટાવ્યો છે. નહીંતર આપણાને ખબર પડે કે ભાગવત કરવી, આ નામ સ્મરણ કરવું, ભજન કરવું, પણ એની દયા છે કે આપણે જગન્નાથ સુધી આવ્યા છે. એની ઈચ્છા છે તો આવ્યા છે. તમારી ઈચ્છાથી કે મારી ઈચ્છાથી અહીં નથી આવ્યા આપણે. હા મધુબેન, ચિંતામાં આનંદ, બાકી તમારે નજર ક્યાંક હતી. હા, તો એની ઈચ્છા છે, બધું સાચવી લેશે. હા. બધું જ એ સાચવી લેશે. જો શકુબાઈના વાસીદા કરતો હોય મારો વાલો, તો આપણી સાથે અહીંયા નહીં સાચવી લે, આપણું નહીં સાચવી લે આટલું. હા, વાસીદા કરવા જતો હોય તો મહારાજ અહીંયા 24 અવતારોની વાત કરવામાં આવી છે. 24 અવતારોમાં પહેલા આપણે પ્રગટ થયા છે. દર્શન કરજો. એક સનતકુમાર, સનક સુનંદન સનાતન,
સનતકુમાર અખંડ બ્રહ્મચાર્ય એમણે ધારણ કર્યું છે. બોલે સનતકુમાર ભગવાન કી જય. બીજા છે વરાહરૂપ, સમસ્ત યજ્ઞોના સ્વામી તેવા પ્રભુએ રસાતલ ગયેલ પૃથ્વીને બચાવવા માટે પોતે વરાહરૂપ ધારણ કર્યું છે. કોઈ બીજો એવો ધર્મ બતાવો કે જેમાં પૃથ્વીને માતા કહેવાતી હોય, ગાયને માતા કહેવાતી હોય, નદીને માતા કહેવાતી હોય. કોઈ એવો ધર્મ બતાવો કે જેમાં વરાહને ભગવાન કહેવાતા હોય. હા, આપણે ત્યાં વરાહને, કપીને ભગવાન કહેવામાં આવ્યા. સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં કેમ? આપણામાં કહેવામાં આવ્યું કે પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ. તમારામાં પણ કૃષ્ણ છે, મારામાં પણ કૃષ્ણ છે, આમનામાં પણ કૃષ્ણ છે, આમનામાં પણ કૃષ્ણ છે. હા, એટલે અહીંયા ભગવાને જ્યારે પૃથ્વીએ ભગવાનને આવીને વાત કરી કે પ્રભુ મારા માથે દુઃખ વધી રહ્યું છે, પાપીઓ જન્મ લઈ રહ્યા છે અને પાપ ચરમસીમા પણ ગયું છે, તમે આવો અને પોતે પ્રગટ થઈને મારું દુઃખ દૂર કરો. અને તેવા વખતે પ્રભુએ હિરણ્યકશ્યપુના ભાઈ હિરણાક્ષ હતા, તેમણે પૃથ્વીને રસાતલમાં સંતાડી હતી. ત્યાં જઈને વરાહ રૂપે પોતાના 2 દાંત ઉપર પ્રભુએ પૃથ્વીને ધારણ કરી છે અને પોતે વરાહ સ્વરૂપે પ્રભુ પૃથ્વીજીને લઈને કિનારે મૂકી છે. અને આ રીતે ફરીથી પૃથ્વીનું સ્થાપન થયું છે. બોલે વરાહ ભગવાન કી જય. ત્રીજો અવતાર છે નારદ મુનિ દેવતા, જે હમણાં આપણે કથા સાંભળી ગયા. એમના પૂર્વ જન્મની ઋષિઓની સૃષ્ટિમાં દેવર્ષિ નારદ રૂપે જન્મ્યા છે. કર્મથી કર્મ બંધન વડે કેવી રીતે મુક્તિ મળે તે માટે નારદ પાંચરત્નનો ઉપદેશ ભગવાને પોતે નારદ મુનિએ આ ગ્રંથ લખ્યો છે. કયો નામ છે? નારદ પાંચરત્ન. આ નામનો ગ્રંથ નારદ મુનિએ પોતે લખ્યો છે. અને હું તો કહું છું કે તમારે કોઈ ગુરુ ન હોય ને તો નારદ મુનિને ગુરુ માની લો. મને જ્યારથી ખબર પડી છે કે મારે ભાગવત કરવું છે, મારે ભજન કરવા છે, ત્યારથી મેં એક ગુરુ તરીકે પહેલા નારદ મુનિને ધારણ કર્યા છે. બોલે દેવર્ષિ નારદ મુનિ ભગવાન કી. કારણ કે મને એક વાત ખબર પડી હતી કે નારદ મુનિને જે વ્યક્તિ, જે ભક્ત, જે પાર્ષદ ભગવાનના, નારદ મુનિ જ્યારે એમને મળ્યા છે ને ત્યારે તરત જ ભગવાન મળ્યા છે. એમના પછી તમને જો ધ્યાન હોય ને તો ધ્રુવજીને નારદ મુનિ મળ્યા, પ્રહલાદજીને નારદ મુનિ મળ્યા અને તરત જ પછી ભગવાનનો ભેટો થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો. એટલે મેં પણ વિચાર કર્યો છે કે આજે નહીં ને તો 1 જન્મ પછી, 2 જન્મ પછી, 3 જન્મ પછી પણ નારદ મુનિને મેં ગુરુ માન્યા છે ને તો ક્યારેક તો મને મારા વાલા સાથે મેળવી આપશે. હા, બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. અહીંયા નારદ મુનિનો જન્મ બતાવ્યો છે. ધર્મના પત્ની એવા મૂર્તિથી નર અને નારાયણ રૂપે ચોથા પ્રભુ પ્રગટ થયા છે. એમણે કઠણ તપસ્યા કરી છે. નર અને નારાયણ સ્વયં ભગવાન અને અર્જુનનો જન્મ માનવામાં આવ્યો છે આપણા સનાતન ધર્મમાં. 5મા કપિલ મુનિ, જે સ્વયં ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જેમણે કર્યો છે. આપણા ધર્મગ્રંથો અસંખ્ય છે, એમાંથી એક ગ્રંથને પકડી લો, એનું પઠન કરવાનું ચાલુ કરી દો, પછી ક્યાંય તમને વાંધો નહીં આવે. અને તમને જો તકલીફ થાય ને તો આ ગ્રંથો વાંચવાનું શરૂ કરો ને તમે. પછી શું કરવાનું? જ્યારે પણ તકલીફ આવે ને પોતાના ઘરમાં મંદિરની સામે બેસી જવાનું, એક દીવો પ્રગટ કરવાનો, પોતાના ઈષ્ટદેવનું નામ લેવાનું, 1 માળા કરવાની અને પછી એમને પ્રાર્થના કરવાની કે ભગવાન મારા ઘરમાં આ મુસીબત આવી છે, આ તકલીફ એમ તો આવે જ નહીં, પણ કદાચ કર્મ સંજોગે આવી જાય ને તકલીફ, તો તમારે તમારા ધર્મગ્રંથને ત્યાં બેસીને ખોલવાનો, પ્રાર્થના શું કરવાની કે પ્રભુ મારી જે આ તકલીફ આવી છે ને એનો ઉકેલ આ ગ્રંથમાં આપો, હું કરું છું. અને મને સત્ય સામે જવાબ લખેલો હોય છે કે આટલું કરવાનું, એ જ તકલીફ ત્યાં લખેલી હોય જે મને મારા જીવનમાં તકલીફ હોય. જો કે હું એવું વિચારું છું કે મારા જીવનમાં ક્યાંય કઈ તકલીફ છે નહીં ને આવશે પણ નહીં, કારણ કે મારો વાહડીવાળો આગળ ચાલે છે, હું એની પાછળ ચાલું છું, એટલે મને તો કોઈ તકલીફ આવવાની નથી. પણ જ્યાં કોઈ જગ્યાએ મન અટવાય, મન અધીર બને, ઉદાસી છાઈ જાય ત્યારે તમારે આવી વાત કરવાની હોય છે. અહીંયા માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે આ ગ્રંથ ખોલવાનો, ભગવાનને યાદ કરીને તમારા તકલીફનો ઉકેલ આ ગ્રંથમાં તમને ભગવાન આપશે. પણ પૂર્ણ શ્રદ્ધા હોય તો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. અહીંયા આગળ જતા કપિલ મુનિની વાત કરીએ. આ દેવહૂતિ અને કરદમ મુનિના દીકરા છે. કરદમ મુનિને 9 દીકરીઓ થઈ છે અને સાથે એક દીકરા તરીકે કપિલ મુનિનો જન્મ થયો છે. અને કપિલ મુનિ સ્વયં ભગવાન છે. દેવહૂતિ જે માતા છે એમને
એટલે દેવહૂતિ માતાને કપિલ મુનિએ ઉપદેશ દીધો છે. માતાએ કીધું છે કે હું આટલી સત્સંગી છું અને છતાં પણ પ્રભુ કેમ મારું મન હજુ પણ કંઈક ખૂટે છે, હજુ પણ મારામાં કંઈક ભૂલ છે એવું લાગે છે. ત્યારે માતાને પોતાના પુત્ર દ્વારા, કપિલ મુનિ દ્વારા, કારણ કે માને ખબર હતી કે મારું બાળક છે ને એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સ્વરૂપે જન્મ લીધો છે. હા, અને એમ માતાએ પોતાના પુત્ર દ્વારા દીક્ષા લીધી છે અને માં પછી પોતાના દેહને ભગવાનમાં લીન કરીને પોતે સદેહ ભગવાનના સાથે લીન થયા છે. અને એમના સ્મરણમાં આપણા ગુજરાતમાં બિંદુ સરોવર જે જગ્યા છે ત્યાં માતૃ શ્રાદ્ધ થાય છે. તમને ખબર હોય તો કે જે પણ માતાઓ માતારામ જો દેહને છોડે ને તો તેમનું શ્રાદ્ધ જો તમે બિંદુ સરોવરે કરો ને તો એમને ગતિ મળે ને મળે. આ બિંદુ સરોવરનું ધ્યાન ધરીએ છીએ આપણે, એમને નમસ્કાર કરીએ, કપિલ મુનિના ચરણોમાં નમસ્કાર કરીએ. દત્તાત્રેય ભગવાન છઠ્ઠા અવતાર છે કે જેમણે 24 ગુરુ કર્યા. હા, ભગવાને એટલા બધા ગુરુ કર્યા. દત્તાત્રેય ભગવાને છેલ્લે અજગરને પણ પોતાના ગુરુ કર્યા. હા, એક વેશ્યા, એક ગણિકાને પણ પોતાના ગુરુ કર્યા. હા, દત્તાત્રેય ભગવાને. હું તો કહું છું કે જ્યાં પણ કોઈ માણસ ખરાબ નથી, કોઈ વ્યક્તિ ખરાબ નથી સમાજમાં, બધા જ સારા છે. ખરાબ કેવી રીતે હોઈ શકે કે જ્યારે મારા વાંસળીવાળાએ જેને રચના કરી છે, મારા પ્રભુની રચનામાં ક્યાંય કમી હોય ખરી? હા, એટલે ક્યાંય કોઈ વ્યક્તિ ખરાબ નથી. એનામાં તમે કૃષ્ણને જોવાની ટેવ પાડો. હા, એમની સારી જે આદત હોય ને, જેમ કે હું આ બહેનોની એક 4 બહેનોની એક હું એમને ગુરુ માનું એક વાત માટે. કેવી કે સવારમાં મેં જોઉં છું ને તોય દોડતી હોય છે બહેનો ઉત્સાહમાં. હા, ચાલો બધા નાસ્તો કરવા, ચાલો બધા ઉઠી જાઓ, પૂજનનો સમય થઈ ગયો, ઉઠી જાઓ. આવું બહેનો બોલતી હોય છે. હા, નહીતર આપણાને કીધું તું કે 8 વાગે પૂજનમાં આવી જજો, પછી એમને બોલવાની જરૂર નથી. હા, તો હું એ માટે એમને ગુરુ માનું. હસતા મોઢે એ બહેનો બધાને ઉઠાડતી રૂમે રૂમે ફરતી હોય છે અને અહીંયા રસોડામાં પણ બધું સાચવતી હોય છે, પાછા અહીંયા પૂજનમાં પણ હાજર હોય છે. તો એ વિષય માટે હું મારા ગુરુ માનું એમને. હા, કોઈ એક સારો કોઈ લક્ષણ મળે ને, ગુણ મળે ને, એના માટે આપણા ગુરુ માનવા અને એ લક્ષણને આપણે અનુસરણ કરવાનું. કે જે રીતે આપણા પડોશમાં કોઈ બેન સારું કરતી હોય ને કામ, એનો ગુણ આપણે લેવાનો. હા, એનો અવગુણ નહીં જોવાનો. છિદ્રો તો બધામાં છે, મારામાં પણ અવગુણ છે, તમારામાં પણ છે, પણ સારું જોવાની ટેવ પાડવી, આપણી દ્રષ્ટિને સારું જોવા માટે ટેવ પાડવી. અહીંયા દત્તાત્રેય ભગવાને કીધું છે, અત્રિ અનસુયાના પુત્ર છે અલર્ક પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ ભગવાને અલર્ક અને પ્રહલાદજીને આપ્યો છે. અહીંયા 7મા એવા અવતાર છે યજ્ઞરાજ. રુચિ અને પ્રજાપતિના પત્ની આકૃતિથી તેમના પુત્ર યજ્ઞરાજનો જન્મ થયો છે. બોલે યજ્ઞદેવ ભગવાન કી. અહીંયા 8મા ઋષભદેવનો જન્મ બતાવ્યો છે. રાજા નાભીના પત્ની મેરુદેવીથી પરમહંસોના માર્ગ બતાવ્યો છે. તેવા જે બધા આશ્રમો માટે વંદનીય છે તેવા ઋષભદેવ. આગળ વાત આવશે જડભરતની અને તેમાં ઋષભદેવની વાત આવશે. ઋષભદેવથી જૈન પંથની શરૂઆત થઈ છે. જે જૈન ધર્મ છે ને એ ઋષભદેવથી પ્રગટ થયો છે. હા, આગળ અમુક જે રહસ્યો છે ગ્રંથના તે જાહેરમાં કહેવાતા નથી. તે જો રહસ્ય કોઈ એવું જ્ઞાની હોય, કોઈ રસિક હોય, એ પૂછે કે ઋષભદેવે જૈન ધર્મ કેવી રીતે પ્રગટ કર્યો, તો એને અમુક વાતો આપણાથી કહેવામાં આવે આ જગ્યાએથી. નહીંતર અમુક વાતોની મર્યાદા વ્યાસપીઠને નડે છે એટલે વાત નથી કરાતી. અહીંયા 9મા પૃથુદેવ ઋષિઓની પ્રાર્થનાથી પૃથુરૂપે પૃથ્વીમાંથી ઔષધિઓનું દોહન કર્યું હતું એવા પૃથુદેવ પ્રગટ થયા છે. બોલે પૃથુદેવ ભગવાન કી. અહીંયા 10મો અવતાર છે મત્સ્ય અવતાર. ભગવાને આપણા માટે મત્સ્યનો અવતાર લીધો છે. હા, અને પોતે ભગવાન ચાક્ષુષ મન્વંતરના અંતે જ્યારે બધું જ ડૂબી ગયું હતું, બધું જ પ્રલય અંતરે આવી ગયું હતું, ત્યારે પૃથ્વી રૂપે નૌકા રૂપે બેસાડીને આગલા મન્વંતરમાં પૃથુ મહારાજને મનુ મહારાજનું રક્ષણ કરીને અને અમુક ઋષિઓનું રક્ષણ કરીને અમુક ઔષધિઓને ભગવાને રક્ષણ કરીને નાવડામાં લીધી હતી અને પોતે મત્સ્ય બનીને મત્સ્ય અવતાર લઈને એ નાવડીને ગોળ 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 આ પ્રલયના જળમાં ફેરવતા રહ્યા હતા. અને જ્યારે ફરીથી સૃષ્ટિનું રચના થઈ ને ત્યારે આ જે નાવ હતી એમાંથી ઔષધિઓને પૃથ્વી ઉપર પ્રગટ કરી હતી. આ રીતે મત્સ્ય અવતાર તરફ આપણે આગળ વધ્યા છે. 11મા સ્વરૂપે ભગવાન કચ્છપ રૂપે
પ્રગટ થયા છે, જે આપણે કાચબા રૂપે દર્શન કરીએ છીએ ને ભગવાનના મંદિરમાં, એ કચ્છપ નારાયણનો, જેમનો સમુદ્ર મંથન વખતે ભગવાને પોતાના પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો હતો. નહીતર મંદરાચળ તો અંદર પૃથ્વીમાં ઉતરી જતે, રસાતળ જતે, અને એના માટે ભગવાને વિચાર કર્યો કે મારા લોકનું હું કલ્યાણ કરવા માટે પોતે પ્રભુએ પોતાના પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. ને આમ પછી જ્યારે દોહન થયું સમુદ્રનું, અને એ દોહન મંથનમાંથી તેમાંથી ગ્રંથો મોટા મોટા રત્નો નીકળ્યા હતા, 14 રત્નો નીકળ્યા હતા, અને એ રત્નો દ્વારા આપણું કલ્યાણ થયું છે. આગળ વધીએ. 12મા ધન્વંતરી દેવતા, જે આપણે બધી ઔષધિઓ જોઈએ છે, એ સ્વરૂપે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા છે. અમૃત એટલે જે તમારામાં ને મારામાં સારી સારી વસ્તુઓ વિચારો છે ને, એને અમૃત કહેવાય છે. હા, અને એને અમૃત તરીકે ધન્વંતરી ભગવાને લઈને પ્રગટ થયા છે સમુદ્ર મંથનમાંથી. 13મા સ્વરૂપે મોહિની રૂપ ધારણ કર્યું છે પ્રભુએ, અને મોહિની સ્વરૂપે પ્રગટ થયા છે ભગવાન. બોલે મોહિની રૂપ ભગવાન કી જય. ભગવાને મોહિની રૂપ એવું ધારણ કર્યું છે, જો ભગતો માટે ભગવાને શું ધારણ નથી કર્યા સ્વરૂપ. હા, ક્યાં ક્યાં નથી ગયા ભગવાન. એટલે કહેવાય ને, ભગત કે બસ મેં હે ભગવાન, भगत के बस में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत है इसके प्राण, भगत के बस में है ભગવાન. હા, આ ભાગવત જે આપણે કરીએ ને ત્યારે 2 સત્રની ભાગવત હોય ને તો પણ વાત અધૂરી રહી જાય. મેં કથા કરી છે, 1 મહિનાની કથાઓ કરી છે. તમે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આવો, દાંદા, દોરા, સરભાણ, આમોદ, કંબોલા, આ બધા જે જગ્યા છે ને એ બધા ગામોમાં મેં 1 મહિનાની મહાશિવ પુરાણ કથા કરી છે. 2 સત્રની 2 સત્રની કથા પછી પણ કથામાં કંઈક રહી જાય છે, અને આપણે 3 કલાકમાં અહીંયા 1 સત્રમાં કથા કરવાની હોય છે. હા, તો જે મેઇન તત્વ અને જે ભગવાન મને સુજાડે છે, મારા મા બાપે જે મને ગુણ આપ્યા છે, મારા સદગુરુ દેવ તરફથી જે મળ્યું છે, અને મારી સદબુદ્ધિથી જે થોડું ઘણું ગ્રહણ થયું છે, એ હું તમારા ચરણોમાં, મારા ભગવાનના ચરણોમાં અર્પણ કરી રહી છું. તમે સ્વીકાર કરજો નારાયણ સ્વરૂપે. હા, કઈ ભૂલ થાય, કઈ રહી જાય તો આપણે અખંડ નામ સ્મરણ બેન કરી રહ્યા છે, તો ભગવાન માફ કરશે. આ ભાવના સાથે આગળ વધી રહ્યા છે. ભગવાને દૈત્યોને મોહિત કર્યા હતા, નહીતર દૈત્યો અમૃત પી જતે તો આ સૃષ્ટિમાં આપણે, તમે ને અમે હોતે નહીં. અહીંયા આગળ છે 14મો નરસિંહ સ્વરૂપ. આગળ કથા આવશે પ્રહલાદજીની, ત્યાં ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા છે, અને એ વિકરાળ સ્વરૂપ હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે. ભગવાને રાક્ષસોને પણ ઉદ્ધાર કર્યા છે ને, એટલો કોમળ હૃદયનો મારો ભગવાન છે ને, મારો મુરલીવાળો મારો કૃષ્ણ એટલો કોમળ છે, એટલો કોમળ છે કે એક તરફ તો એમ કહે છે કે માને અડો ને તો પણ વાગી જાય, એટલા નરમ ભગવાન છે. ને બીજી બાજુ જોજો, તમે એવો વિચાર કરજો, યાદ કરજો, હું તમને દર્શન કરાવું છું કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને, ત્યારે પ્રભુ રથનું ચક્ર પૈડું લઈને ઊભા થઈ ગયા હતા. કોને? ભીષ્મ પિતામહને મારવા માટે. હા, એક બાજુ એને અડો તો ડાઘ પડે છે, એને અડો તો વાગે છે, બીજી બાજુ રથનું ચક્ર લઈને ઊભા થઈ ગયા હતા. એવો મારો કૃષ્ણ છે, એક બાજુ નરમ છે, એક બાજુ વિરાટ સ્વરૂપે પ્રભુ પ્રગટ થાય છે. અને એવા કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ. નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. જો નિરીક્ષણ કરવા જઈએ ને ઝીણી આંખે, તો પ્રભુએ એટલા અવતાર લીધા છે, એટલા અવતારને હજુ પણ આપણને વચન દીધું છે, હું કલ્કી સ્વરૂપે આવીશ. પણ કોઈ ઓળખી શકે તો ને. હા, એટલે કીધું છે ને, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હા, આપણા ઘરે નારાયણ આવે ને, ભિક્ષુક નારાયણ, આપણા બનતી ભિક્ષા આપવી, એને ક્યારેય તરછોડવા નહીં. કારણ કે જે વ્યક્તિ આમ કરે છે ને, એની 56ની છાતી હશે ત્યારે આમ કરે છે. હા, તમારે ને મારે આમ કહેવું હોય ને કોઈને કે મને
1000 રૂપિયાની ઘરે તકલીફ છે, ભાઈ જરાક મને 1000 રૂપિયા દો. ભગવાન એવો સમય ન આપે આપણાને. હા, લક્ષ્મી નારાયણના આપણે ભગત છીએ, પ્રેમી છીએ, આપણા ઘરે માં લક્ષ્મી તો કાયમ રહેવાની. પણ એમ કરવું હોય ને તો એ કેવી રીતે શબ્દ નીકળતા હશે એના કે મને આપો. હા, અને અમુક માણસોને છે ને ભગવાને આમ કરવા માટે જ જન્મ દીધો હોય, અમુક માણસને આમ કરવા માટે. કેમ? એવો પ્રેમી હોય, આગલા જન્મોના એવા કર્મ હોય કે અમુક માણસો આમ જ કરે, આમ ના કરે ક્યારેય. આગળ વાત સમજાવીશ તમને. જીવનમાં જીવવાને લાયક અમુક વાતો છે. મારી પાસે થોડું ઘણું છે, મારા વડીલોનું આપેલું, મારા માતા પિતાનું આપેલું, કે એ જે કથામાં કહેતા હતા ને એ મેં ગ્રહણ કરેલું છે. હું તમને થોડુંક આપવાની કોશિશ કરીશ અને તમે ગ્રહણ કરતા જજો. તમારા જીવનમાં ભગવાન તમારું કલ્યાણ કરશે એવી ભાગવતજીની સાક્ષીએ આપણે પ્રાર્થના કરીશું. હા, અરજી મૂકીશું. અહીંયા આગળ જતા નરસિંહ અવતાર પછી 15મા અવતાર છે ભગવાન વામન સ્વરૂપ બલિરાજાના. ત્યાં શુક્રાચાર્યની સામે ભગવાન વામન દેવે અવતાર લીધો છે અને ભગવાન બલિરાજાની પાસે ભિક્ષા માંગવા ઉભા રહ્યા છે કે લાવો બલિરાજા, 3 ડગલા ભૂમિ મને આપો. હા, મારો વાલો ભક્તોના કલ્યાણ માટે ગમે ત્યાં માંગવા પણ ઊભો રહી જાય છે. હા, અને એવો મારો ભગવાન વામન દેવ રૂપે પ્રગટ થયા છે. 16મા પરશુરામ રૂપે પ્રગટ થયા છે. પરશુરામ એ છે કે જેમણે સહસ્ત્રાર્જુનના અસંખ્ય હાથને કાપ્યા હતા. હવે સહસ્ત્રાર્જુનનું નામ આવ્યું છે ત્યારે તમને એક ચાવી આપતી જઉં છું, જો તમારે લેવી હોય તો. લેવી છે ચાવી? લેવી છે તમારે? હા હા. 2 જણના અવાજ આવ્યા, મારા ભાઈનો અવાજ આવ્યો. જય હો, જય હો, જય હો, મારા ભાઈની જય હો. બીજા કોઈનો અવાજ જોરથી નથી આવ્યો. તમારે ચાવી જોઈએ છે? બરાબર છે. આ તો ભાઈ મારે પૂછવું પડે. તમારે જોઈતું ના હોય, હું પરાણે આપતી હોઉં તો પછી એ ખોટું ને એમ. હા, તમારે એવી ઈચ્છા હોય કે હવે જમવાનો સમય થયો છે, ભાગો, તો પછી મારે એ પ્રમાણે કરવું પડે ને. તો મહારાજ એવું બન્યું છે કે સહસ્ત્રાર્જુન જે ભગવાન છે, મારા વડીલો, મારા પૂર્વજો, જે મારા પિતૃઓ કથા કરતા હતા, એ કહેતા હતા મને યાદ છે કે સહસ્ત્રાર્જુન ભગવાનનો દીવો માનવો. ક્યારે માનવાનો? તમારી લાખ રૂપિયાની વસ્તુ ખોવાણી હોય, તમારી 50 લાખની વસ્તુ ખોવાણી હોય, કોઈ વસ્તુ ગુમ થઈ હોય, ખોવાઈ ગઈ હોય અને તમને મળતી ન હોય ને, ત્યારે તમે તમારા ઘરે પાણિયારે એક દીવો પ્રગટાવો અને એ દીવો પ્રગટાવીને ભગવાનને પાણિયારે ઊભા રહીને પ્રણામ કરીને કોનું નામ લેવાનું? સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું. કોનું? સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું. અને એ દીવાની સામે હાથ જોડીને કહેવાનું કે પ્રભુ, મારી આ વસ્તુ ખોવાણી છે, તમે શોધી આપજો. જો તમે અક્કર ચક્કરમાંથી તમારી વસ્તુ પડી હશે 25 કિલોમીટર આગળ ને તમારા ઘરેથી એ વસ્તુ તમને ન મળે તો મને યાદ કરજો. હા, મારા જીવનનો આ અનુભવ છે, કાયમનો અનુભવ છે. અને મને તો વારે વારે વસ્તુઓ ભૂલવાની ટેવ છે. મને વારે વારે વસ્તુઓ ભૂલી જવાની ટેવ છે. કેટલી દાગીના ભૂલી જાઉં, ક્યાંક રસ્તે પડ્યું હોય અને મને ઘરે આવીને વસ્તુ મળી હોય મારા ઘરે. હા, બોલીએ સહસ્ત્રાર્જુન ભગવાન કી, પરશુરામ ભગવાન કી. જમદગ્નિથી અને માતા રોહિણીથી પ્રગટ થયા છે ભગવાન. એમણે 21 વાર પૃથ્વીને નક્ષત્રની કરી છે અને એવા પરશુરામ ભગવાન પ્રગટ થયેલા છે. પોતે છે બ્રહ્મદેવ પણ છતાં ક્ષત્રિય જેવા છે. તેમણે એક પરશુને હાથમાં ધારણ કર્યો છે. આગળ જતા 17મા વ્યાસજીનો જન્મ થયો છે. આ જન્મમાં ભગવાને 4 વેદ, 17 પુરાણ અને 18મો ગ્રંથ આપણો ભાગવતજીનો રચના કરી છે. અને એમણે જો આ રચના ન કરી હોત ને તો મારા જેવી ભૂખી મરી જતે. હા, કારણ કે મારે પૈસા સાથેની વાત નથી. પૈસા તો જરૂરી છે ઇજ્જત સાચવવા, સમાજમાં જીવવા માટે લક્ષ્મીજી તો જરૂરી છે, પણ મારું ઓક્સિજન જ ભાગવત છે. મને જો 2 મહિના ભાગવત ન મળે ને તો ઘરે આવો તો જો માંદી પડેલી દેખાવું તમને. મારા માથા પર ભાગવત પડેલું હોય, મારા સોફા પર ભાગવત હોય, મારા ઘરે ગમે ત્યાં તમે જુઓ ને ત્યાં ચોપડા પડ્યા હોય. એટલે જો વ્યાસજી ન હોતે ને તો મારા જેવાનું લોટિયા ડૂલ થઈ જતે. હા, તો વ્યાસજી ભગવાનની બોલી વ્યાસ મુનિ ભગવાન કી જય. પરાશરજી ને સત્યવતી જે મત્સ્યગંધા હતી, જેના શરીરમાં માછલીની સુગંધ આવતી હતી, ગંધ આવતી હતી, એ માતાના શરીરથી. હા, કહેવાય ને કે તમારું મન શુદ્ધ હોય ને, મન ચંગા તો કથરોટી મેં ગંગા. હા, તો ભગવાન તમને ત્યાં સાક્ષાત્કાર થાય છે. આવી મત્સ્યગંધા જેવી માના સ્વરૂપે, માના પેટે જ્યાં વ્યાસજીએ જન્મ લીધો છે. હા, અને એ પણ સુખદેવજીની જેમ જ પોતે માને છોડીને નીકળી આવ્યા છે. જય હો, જય હો ભગવાન.
અહીંયા 18માં રામજી જન્મ લીધા છે. રામજી દશરથજી અને કૌશલ્યાના પુત્ર છે અને રાવણનો વધ કર્યો છે, વાલીનો પણ વધ કર્યો છે પ્રભુએ. હા, અને રામજીની તો જેટલા ગુણગાન ગાઓ એટલા ઓછા છે. અને હમણાં તો આપણા મોદીજીએ સરસ જાન્યુઆરીની 22 તારીખે જે સ્થાપન કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને અમે લોકો મેમાં લગભગ એ જ સમયે મેમાં ત્યાં હતા અયોધ્યાજીમાં, અને ત્યાં દર્શન કરીને આવ્યા છે. કાશીજીમાં કથા કરી અને પછી 2જી તારીખે અમે મે મહિનાની અયોધ્યાજીમાં દર્શન કર્યા. અને એવા સરસ દર્શન થાય છે ને કે રામલલાને જોઈને, એમનું મુખારવિંદ જોઈને આપણે આનંદથી ભરપૂર થઈ જઈએ, તરબતર થઈ જઈએ એવા રામલલા બેઠા છે. હા, અને ત્યાં જે હનુમાનગઢી છે ને, અયોધ્યામાં જાઓ ને ફરીવાર, પહેલા હનુમાનજીએ જઈને લાંબા થઈ જવાનું. હા, જેને હનુમાનજીને પગે લાગી લીધા ને એને રામજી સરળ થઈ જાય. પછી હનુમાનજી હાથ પકડીને લઈ જાય, લે આ રામજી છે, સામે ઊભા છે જો. હા, એવું કહેવાય ને, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુબીર. હા, અહીંયા બલરામજીનો જન્મ બતાવવામાં આવ્યું છે કે કૃષ્ણ ભગવાનની આગળનો જે ગર્ભ હતો એને સંકર્ષણ કરવામાં આવ્યું છે. રોહિણીજીમાં એને એમના ગર્ભમાં ધારણ કરાવવામાં આવ્યા છે દેવકીજીમાંથી, અને એ જે જન્મ થયો છે એ ગર્ભમાં બલરામજીનો જન્મ થયો છે. બોલી બલરામજી ભગવાન કી. બલરામજી ને કૃષ્ણજીની વાત કરું તો બલરામજી એ વ્યક્તિ છે કે દરેક જગ્યાએ કૃષ્ણની જય જયકાર થઈ છે. બલરામજીની જયકાર નથી થઈ ક્યાંય, ને છતાં બે ભાઈઓમાં ક્યારેય ઈર્ષા નથી થઈ. મોટા બલરામ છે, બલદેવ છે, દાઉજી છે, અને છતાં પણ નાના ભાઈની જયકાર થાય છે, છતાં એમને ઈર્ષા નથી આવી. હા, એવા બલરામજી છે. અહીંયા આગળ જે જન્મ છે 20ના નંબરે તે કૃષ્ણ ભગવાનનો, મારા વાલાનો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. મારા કૃષ્ણના તો આપણે ગુણગાન ગાવાના જ છે. ધરતીનો ભાર ઉતારવા માટે જે વારંવાર માના પેટથી જન્મ લે છે એવો મારો કાનીડો છે, એવો મારો રાધારમણ છે, એવો મારો મનમોહન મુરલીવાળો છે. અને અહીંયા આગળ 21મો બુદ્ધાવતાર બિહારમાં મગધ દેશમાં થયો છે. 22મો કલ્કી અવતાર જે આપણા હવે પછી પ્રગટ થવાનો છે. 23માં હંસ સ્વરૂપી જે પરમહંસો થઈ ગયા એમના અવતાર ગણવામાં આવ્યા છે. 24મો હયગ્રીવનો અવતાર ગણવામાં આવ્યો છે. અને આમ પ્રભુએ અનેક અવતારો ધરીને પૃથ્વીનું રક્ષણ કર્યું છે, વૈષ્ણવોનું રક્ષણ કર્યું છે. એકવાર કૃષ્ણ ભગવાનની જય જયકાર કરીને આપણે કથા તરફ આગળ વધીએ છીએ અને ધીરે ધીરે આપણે જઈ રહ્યા છે કથાના વિરામ તરફ. તો એકવાર ભગવાનની જયકાર. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. ડાકોરના ઠાકોરની જય. जगन्नाथपुरी धामनी जय. अपने अपने मात પિતા की जय. सनातन धर्म की जय. તો મહારાજ 5 મિનિટની કથા લઉં છું, પછી તમને બધાને વિરામ આપી દઈએ છીએ આરામ તરફ. તમે ગંગાસાગર તરફ પ્રયાણ કરશો. તો બન્યું છે એવું, શુકજી જે જન્મતાની સાથે જ આગળ વધી ગયા હતા, વનમાં ગયા હતા. તો મહારાજ વ્યાસજી પોતાના પુત્રના વિરહમાં પાછળ હે પુત્ર કરતા દોડ્યા છે. સુખદેવજી મહારાજને પાછા બોલાવી રહ્યા છે, પણ સુખદેવજી મહારાજને માયા અડી નથી. સુખદેવજી મહારાજ પોતે નગ્ન અવસ્થામાં નીકળી ગયા છે. અને એવા સમયે જ્યારે વ્યાસજી પાછળ દોડી રહ્યા છે ત્યારે વૃક્ષોએ અને લતાઓએ કીધું છે કે કોને તમે પુત્ર કરીને બોલાવી રહ્યા છો, કોને સંબોધન કરી રહ્યા છો? હે પુત્ર, એ તમારો પુત્ર નથી. એ પુત્ર તો તમારો હજારો જન્મોથી જન્મ લઈ રહ્યો છે, પણ સુખદેવજી છે એમને ક્યાંય માયા પ્રગટ થતી નથી, અડી શકતી નથી, વ્યાપી શકતી નથી. અને એવા સમયે એક તળાવમાં જે સુંદરીઓ સ્નાન કરી રહી હતી દેવીઓ, અને એવી દેવીઓએ વ્યાસજીને જોઈને પોતાના શરીરને ઢાંકી લીધું છે, કારણ કે પોતે સ્નાન કરી રહી છે. અને આ જોઈને વ્યાસ મુનિએ કીધું છે કે હે દેવીઓ, હું આવ્યો, મારી ઉંમર તો 100થી ઉપર છે, હું વૃદ્ધ છું, તમારા પિતાની ઉંમરનો છું, તો છતાં તમે મારાથી પડદો કરી રહ્યા છો. અને મારો પુત્ર અહીંયા 16 વર્ષનો જ્યારે જવાન તરુણ નીકળીને ગયો ત્યારે તમે પોતાની જાતને પડદો ન કર્યો. હા, તો તમે કેમ આવું કર્યું? આવું વર્તન કેમ કર્યું? વ્યવહાર કેમ કર્યો? અને ત્યારે પેલી દેવીઓએ વાત કરી છે કે પ્રભુ, તમારો પુત્ર અહીંથી નીકળ્યો ને, પણ એને તારું મારું
પુરુષ સ્ત્રી આવી કોઈ વાતની એમને જ્ઞાન જ નથી, એમને એવું કોઈ જ્ઞાન જ નથી, એમને માયા જેવી કોઈ વસ્તુ અડી જ નથી. એવા સુખદેવજી મહારાજ છે જે માયાથી રહિત છે. અને તમે જો આવ્યા છો ને, તમે માયામાં લેપાયેલા આવેલા છો, લપેટાઈને આવ્યા છો, એટલે તમારી અમને શરમ લાગી છે અને એટલે અમે આ વસ્ત્ર ધારણ કર્યા છે પાછળ. આ બાજુ વ્યાસજી પાછા પોતાના આશ્રમ પર આવ્યા છે અને પોતાના શિષ્યોને કહ્યું છે કે તમે જઈને વનમાં આ મારા શ્લોકોનું ગાન કરજો. વ્યાસજીના શિષ્યો જે સમિત લેવા જાય છે, જે પૂજન માટે પુષ્પો લેવા ગયા છે, અને એમણે ત્યાં વનમાં જઈને શ્લોકનું ગાન કર્યું છે. શું કર્યું છે? શ્લોકોનું ગાન કર્યું છે. કયા શ્લોક? જે ભાગવતજીના સ્વરૂપે 18,000 શ્લોકો લખાયા છે વ્યાસજીના હસ્તકે, તેની વાત આપણે કરી રહ્યા છીએ. તો આવો એક શ્લોકનું ગાન કરીએ છીએ, આગળ જઈએ છીએ. બર્હાપીડમ નટવર પ્રભુ, બર્હાપીડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ, બિપ્રદવાશ કનક કપિશમ, વૈજયંતીમ ચ માલમ, રંધ્રાણ વેણુ અધર શુદયા, પૂરયન ગોપવૃંદે, વૃંદારણ્યમ સ્વપદરમણમ, પ્રાવિશત ગીત કીર્તિઃ, પ્રાવિશત ગીત કીર્તિઃ, પ્રાવિશત ગીત કીર્તિઃ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જ્યારે વ્યાસજીના આ શિષ્યોએ આ શ્લોકોનું ગાન કર્યું છે અને આ સમયે સુખદેવજી જે ધ્યાનમાં બેઠા છે વનમાં, એમના કાનમાં શ્રવણ થયા છે આ શ્લોક, અને શ્રવણ કરીને સુખદેવજી પોતે જાગૃત થયા છે. એમને આકર્ષણ થયું છે આ શ્લોકની તરફ અને એમણે ઊભા થઈને પૂછ્યું છે, કોને? વ્યાસજીના શિષ્યોને, કે આ શ્લોકનું તમે ગાન કરો છો, આ શ્લોક કોણે રચના કરી છે? અને શિષ્યોએ કહ્યું છે કે આ એક શ્લોક નહીં, આવા તો 18,000 શ્લોક અને 17 પુરાણ વેદોની રચના અમારા વ્યાસજીએ કરી છે, અમારા ગુરુદેવ મહારાજે કરી છે. અને ત્યારે સુખદેવજીએ વિચાર કર્યો છે અને શિષ્યોને કીધું છે કે ભાઈ, જો તમે મને આ ગુરુજી સાથે મેળવી આપો ને તો હું તમારી સાથે ચાલું. આ તરફ શિષ્યો આગળ ચાલી રહ્યા છે, પાછળ પાછળ સુખદેવજી મહારાજ ચાલી રહ્યા છે. સુખદેવજી આવ્યા છે ગૌરજની જે વેળા હોય છે ને, ગૌરજ ધૂલીની વેળા, એવા સમયે સંધ્યા સમયે સુખદેવજી મહારાજ વ્યાસજીના આશ્રમમાં આવી રહ્યા છે અને વ્યાસજીને મળ્યા છે. વ્યાસજી પોતાના પુત્રને મળીને પોતાના હૃદય સરસા ચાપ્યા છે અને એમને સમજાવ્યા છે કે તમે મારા આ ભાગવતજીની જે રચના થઈ છે ને, એનું શ્રવણ કરો, એનું પઠન કરો અને પૃથ્વી પર એનો પ્રચાર ને પ્રસાર કરો. પોતે વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને આ ભાગવતજીનું જ્ઞાન આપ્યું છે અને આપણે કથાને અહીંયા વિરામ આપીએ છીએ અને કાલે આગળ કથા તરફ વધીશું. કથામાં તમને આનંદ આવતો હોય ને તો તાળીની સેવા કાયમ રાખજો. એ પહેલા એકવાર જયકાર, અને થોડી વાર માટે મારી ઈચ્છા છે કે આપણે રાસ તરફ જઈશું. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. આવો. ડાકોરના ઠાકોરની જય 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 જય. આવો રાસ તરફ આગળ વધીએ. જેને પણ પગમાં તકલીફ હોય ને એ પણ ધીરે ધીરે રાસ રમજો અને પૂર્ણ શ્રદ્ધાથી તમારી વડાવી સચ કરું ઘરે આવો રે. આંગણીએ પથરાવો ફૂલ, આંગણીએ પથરાવો ફૂલ, વાલમ ઘરે આવો રે. આશીર્વાદ વડાવી સજ કરું
વડા